તો સમાચાર સુરતથી સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો। સુરત ગ્રામ્ય એલસીબી સાથે સંયુક્ત કામગીરી કરાઈ તો તાતી થૈયા શિવાંજલી રેસિડેન્સીમાં થયેલી ચોરીનો ખુલાસો થયો છે। મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના 2 આરોપીઓ ઝડપાયા છે તો આરોપીઓ પાસેથી અંદાજે ₹30,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। કડોદરા 4 રસ્તા નજીકથી બંનેને ઝડપી વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। કડોદરા વિસ્તારના તાતીથૈયા ગામ વિસ્તારમાં શિવાંજલી રેસિડેન્સી આવેલું છે, ત્યાં ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામેલો હતો। જે બનાવ બાબતે કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થતા કડોદરા પોલીસ સ્ટાફની 2 અલગ અલગ ટીમ બનાવી આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નો શરૂ કરેલા। દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યની ટીમ પણ આમાં જોડાયેલ અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આજ રોજ આ બંને ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી અને 2 આરોપી તથા કેટલોક મુદ્દામાલ રિકવર કરેલ છે અને આરોપીઓને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ તપાસ જારી છે।